આવ મીરા આવ આવ આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી બેટા. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 100 વર્ષના થાવ ને સુખી થાવ. હા હજી થોડાક આશીર્વાદ આપી દ્યો. કયા આશીર્વાદ હવે? આ સુખી થવાનું તો આપી દીધા. સુખી તો થઈ જ જશું હા પણ હવે મતલબમાં આ પેલી મને છૂટાછેડા આપી દે અને અમે લોકો ધામધૂમથી લગ્ન કરીએ એવા આશીર્વાદ આપો. એ તો અંતરના આશીર્વાદ કહેવાય ને. આ બોલેલા આશીર્વાદ કોકર ફળે ન ફળે પણ અંતરના જે આશીર્વાદ મળે ને એ તરત ફળી જાય છે. આને સમજાવો ને આ આખા રસ્તે મારું લોહી પીતી આવી છે. કેમ બેટા મીરા? આંટી એ તો મજાક કરે છે. આંટી? મજાક કરો છો? આંટી કહે છે મને. મમ્મી મમ્મી. હા મમ્મી જ કહેવાય ને મમ્મીજી, બેટા. મને થોડી મજાક કરવાની વધારે આદત છે. તમે ચિંતા ન કરતા. મારી વાત છે ને મજાકમાં લઈ લેવાની. મને આવી જ બહુ જોતી હતી મજાકી, મારી જેમ મસ્તીખોર. હું આટલી ડોસી થઈ ને તો પણ અમે મા દીકરો મસ્તી કરીએ કોક વાર. આ મજાક મજાક. પણ અમુક ઉંમર સુધી જ સારું લાગે બધું. ઓહ એટલે એટલે એમ કે તમે જે ઉંમરે મજાક કરો છો ને ત્યારે ડબલ મજાક કરવાની હોય. એવું આ છે ને? ઓછી પડે. હા તો સારું. હવે તો હું ને મીરા આ બંને છે ને ઘરમાં હશું ને ત્યાં સુધીમાં બધાને ખબર પડી જશે કે આ સાસુ વહુ છે ખરા. અને જે દિવસે અમે સાસુ વહુ ક્યાંક બહાર જશું ને એટલે આખી સોસાયટીને ખબર પડી જશે કે આ બે સાસુઓ ગઈ ક્યાં હશે. તમે કોઈને કહ્યું નથી? કીધું હોય ને અને કહેવાનું ન હોય, સીધું પ્રેઝન્ટ કરવાનું હોય કે જુઓ આ તમે આજ દિન સુધી મને મેળા મારતા હતા ને કે આદિની કાળી વહુ છે, આદિ કેટલો ગુરુપાળો છે, કેટલો ડાયો છોકરો છે અને કેટલો કમાવ છે, અને આવી ફટીજર જેવી છોકરી કાંથી લઈ આવ્યો તમે. હવે હું કહીશ કે જુઓ આ મારી વહુ, આ તમે કહેતા હતા ને એની કરતાં 7 ગજ સારી લઈ આવી. આ સોસાયટીમાં કોઈની વહુ આવી નથી એવી મારી મીરા વહુ છે. હા હા મમ્મીજી, બરાબર છે. એના માટે પહેલા ડિવોર્સ દેવા પડશે ને પહેલા. જોયું? હા ડિવોર્સ દઈ દેશે હવે. એમાં ક્યાં મોટી વાત છે. આ થોડા સમય તમારે એની સામે એવી રીતના જવાનું રસ્તામાં જ્યાં એ હોય ને ત્યાં. પણ આ ડરે છે, કહે છે કે કાલ સવારે કેસ બેસ કરશે તો રસ્તામાં એક ધારું પૂછપૂછ કરતી હતી મને. ઓ મીરા એ શું કેસ કરતી હતી? હવે એની મમ્મી જોઈ એકદમ ગરીબ ગાય જેવી. હવે ક્યાંય એની પહોંચ નહીં હોય અને આપણી પહોંચ તો ખરી કે નહીં એટલે કાંઈ કરી શકવાની નથી. પણ મને એમ હતું કે એ હોશિયાર છે પણ એક ડોબા જેવી લાગે છે મને તો. કાંઈ નહીં કરે, ચિંતા ન કર. અને કરશે ને તો હું બેઠી છું ને. બસ ને કીધું તું ને મમ્મી આવો જવાબ આપશે, આપ્યો ને. સારું સારું, તમે મને ઘણી હિંમત આપી. હો, તમારા મમ્મી તો બહુ સારા છે. મેં જેટલું સાંભળ્યું હતું ને એના કરતાં પણ વધારે. આ સાંભળ્યું તું એટલે? આ વખાણ કરતા હોય ને કે મારા મમ્મી મજાકિયા છે, મારા મમ્મી બહુ સ્ટ્રોંગ છે, મારા મમ્મી સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ છે. સાચે જ તમે તો એવા છો. મારો આદિ તો શું આખી સોસાયટીમાં પહેલા ઘરથી છેક નાકા સુધી જાઉં ને ત્યાં સુધી મારા વખાણ થાય. હવે તો હું જો મારી વહુના વખાણ કરું. ઈ બધા મને એમ કહેતા હતા આ તારી વહુને કાંઈ કામ કરતા નથી આવડતું, આ રસોઈ કરતા હારી હારી વાનગી નથી આવડતી. હું કહીશ ને આમ જો એકદમ બ્યુટીફુલ અને એકદમ ટેલેન્ટેડ છોકરી લઈ આવી છું. હા હા, કેમ નહીં, કહેજો કહેજો. મીરા સાચું કહું ને તું આ મસ્ત રૂપાળી રૂપાળી લાગે છો. મને આવી જ છોકરીઓ બહુ ગમે. બસ મમ્મીજી થૂતું કરી નાખો, નજર લાગશે તો હું પણ કાળી થઈ જઈશ ને. ના ના હવે તું કાળી થઈશ ને તો એનો ઉપાય બ્યુટી પાર્લર છે ને. પણ જે કાળી જ હોય એને ગોરી કરવાની એટલે બહુ અઘરી ને. બસ હવે બહુ સારી વાતો કરો છો પણ મને ભૂખ લાગી છે. મને રસોડું બતાવો એટલે હું ત્યાં જાઉં, તમે બેસો. અરે ના ના મારી વહુ, હજી તું લગ્ન કરીને તારા પાવન પગલા ઘરમાં મૂક્યા છે અને હું તને રસોડામાં થોડી જવા દઉં. તું એક કામ કર, મારો દીકરો થાકી ગયો હશે ને તો તું આરામ કર અને આદિ તુંય ફ્રેશ થઈ જા. ત્યાં હું રસોડામાંથી ડીશ તૈયાર કરીને રૂમમાં પહોંચાડી દઉં છું. હા જા જા આરામ કર. તમારે બેસવું હોય તો બેસી શકો છો. ના ના હું રસોડામાં જાઉં, તમે ડિસ્કસ કરી લો કોઈ વાત નહીં કરવાની હોય તો. હવે શેની તમે વાત કરવાની કરો છો? હવે તો વાત આવતી અહીંયા જ રહેશે. રહેવાનું છે મમ્મીજી મારે. તો પછી ઊભો થઈને ફ્રેશ થા ને તો મારી વહુ માટે હું જમવાનું લઈ આવું ને. મમ્મીજી ભૂખ નથી લાગી, ચા પીવી છે. મને ચાની બહુ ગંદી આદત છે, જ્યારે ઈચ્છા થાય ને ત્યારે પીવા જોઈએ. અરે બેટા તું આ ચાની આદત ભલે હોય પણ એ ગંદી ન કહેવાય. કોફી ભલે પીતી હોય હું તને બધું જ બનાવી આપીશ. તો જાઓ. જાવ ને. સારું.
આદિ આદિ આ તમને આટલી ગંભીર બીમારી છે મને પહેલા કહ્યું કેમ નહીં? મીરા, તને કેટલી વાર કહ્યું કે આ બીમારી મને હમણાં થઈ છે. આ જો કંઈ પણ ખાઉં છું તો વોમિટ થઈ જાય છે. જૂઠું બોલો માં, પહેલેથી જ હશે. આ તો લગ્ન કરવા માટે મને જૂઠ બોલ્યા અને મને લાગે છે કે અંકિતાને પણ આ ખબર જ હશે એટલે જ એ ઘર છોડીને ગયો હશે. મને લાગે છે કે મને આ બીમારી હોય તો હું તારાથી વાત છુપાવી રાખું. હાસ તો એમાં શું નવાય છે? દુનિયામાં અમુક લોકો છે ને ખોટું બોલવા માટે જન્મ્યા હોય છે અને મરે ને ત્યાં સુધી ખોટું બોલે. અને આમ પણ આ તમારી વોમિટો સાફ કરવા માટે હું અહીંયા નહોતી આવી, સારું જીવન જીવવા માટે આવી હતી. મને શું ખબર કે અહીંયા આવીને પણ આવું બધું થશે? શું બોલે છે તું? આ બરાબર બોલું છું. જો સારું છે કે મેં તમારી સાથે લગ્ન નથી કર્યા એટલે હું મારી રીતે છૂટી છું. છૂટી? હા, કેવી વાત કરે છે? પત્ની છો મારી, અને આ લગ્ન તો કર્યા ને મંદિરમાં. તો મંદિરમાં લગ્ન કર્યા છે. કાયદેસર રીતે કોઈ પણ એવા પુરાવા નથી કે આપણે પતિ અને પત્ની હોઈએ. અને પ્લીઝ હું આવી વોમેટો સાફ કરવા માટે, આ બીમારી જોવા માટે અહીંયા નહીં રહી શકું. કેવી વાત કરે છે? પ્રેમ કરતી હતી મને, હું તને પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરતી હતી અને હું પણ તને પ્રેમ કરું છું. સો વોટ આદિ? તો પછી તું આવું ના બોલી શકે. બોલી શકું ને કરી પણ શકું. તમને ખબર છે આજે અહીંયા તમને કહેવા માટે જ આવી છું કે હું જઈ રહી છું આ ઘર છોડીને, તમને છોડીને. ક્યાં જાય છે? મારા ઘરે મેં મારા ભાઈ સાથે વાત કરી અને મારી ભૂલને સ્વીકારી છે. મારા ભાઈએ કીધું છે કે સારું કર્યું કે લગ્ન નથી કર્યા. જો લગ્ન કર્યા હોત ને તો ફસાઈ ગઈ હોત તું. વિચાર તો કર કે તારી સાથે લગ્ન કરવા માટે મેં કેટલી મહેનત કરી. તમે કાંઈ નથી કર્યું. તમને તમારી પત્ની ગમતી નહોતી, બોડી શેમ કરતા હતા, કાળી છે, રાંધતા નથી આવડતું, કામ નથી આવડતું. ફક્ત ને ફક્ત સારી છોકરી જોઈને લાલચ જાગી હતી કે દુનિયામાં એવું દેખાડીશ કે મારી પાસે સારી પત્ની છે. અને પ્રેમની વાત અત્યારે તમારા મોઢા પર શોભા નથી દેતી. એ ક્યારેય સાચું કહું મારી ને? સામે આવું નથી બોલી. સારું કહેવાય ને, તો એને જ રાખવી હતી ને. મને શું કામ લઈને આવ્યા? અને આમ પણ આ જે થઈ રહ્યું છે ને એ કર્મોના ફળ મળી રહ્યા છે. જેવું કર્યું છે એવું ભોગવો છો. હા, પણ તું શું કરી રહી છે? પોતાના પતિનો સાથ દેવાના બદલે તું પણ ભાગી રહી છે. પતિ? કયો પતિ? જેણે મારી સાથે લગ્ન કર્યા જ નથી એ પતિ. લગ્નની વાત કરી તો વાતને ટાળી દીધી કે ના અત્યારે લગ્ન શક્ય નથી એટલે આપણે પછી લગ્ન કરીશું. અને આમ જોવા જઈએ ને તો સારું જ થયું. લગ્ન ન કર્યા ને તો સેફ છું, નીકળી જઈશ આ ઘરમાંથી. પ્લીઝ હા, વોમિટ નહીં કરતા. હું સાફ નહીં કરું. નહીં કરું, હું જાતે સાફ કરી લઈશ. ગુડ. પણ આ ઘર છોડીને નહીં જા, મને છોડીને નહીં જા. હું તો જઈશ. મેં ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે આદિ. હું રહેવાની નથી. આ છેલ્લી વાર તમને મળીને કહેવા માટે જ આવી છું કે હું અત્યારે જ આ ઘર છોડીને, તમને છોડીને જાઉં છું. સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો આદિ. તમારા કર્મોના બદલા મળે છે તમને ફક્ત ને ફક્ત. મમ્મીને શું? કેવું લાગશે? કેવું લાગશે એટલે? એને કયો સેવા કરે? આ પોતાની સગીમાં પણ 15 દિવસ સેવા કરશે ને તો 16મા દિવસે એમ જ કહેશે કે મીરા સાચી હતી, બિચારી કંટાળીને જતી રહી હશે. મારી જ ભૂલ હતી કે મેં તારા પર વિશ્વાસ કર્યો. ખોટો વિશ્વાસ કરાઈ ગયો તારા પર. આ તો ન કરું. હવે છોડી દો વિશ્વાસ કરવાનો. અને બાય ધ વે મારી પાસે લપ કરવાનો કોઈ સમય નથી. હું અત્યારે જઉં છું. મારો સામાન બધો પછી લઈ જઈશ. ઓકે? એટલે નહીં જા પ્લીઝ. હું બીજા સારા ડોક્ટરને બતાવીશ અને જલ્દી આ બીમારી સારી થઈ જાય. રિપોર્ટ્સ વાંચ્યા છે. તમારી બીમારીનું કોઈ નિદાન મને તો દેખાતું નથી. અને નિદાન કરવા માટે બહુ પૈસા જોશે જે તમારી પાસે અત્યારે નથી. પ્લીઝ જવા દો મને. માફ કરો મને.